બે બહેનોની હું વાત કરું તમને, એક બે બહેનોની કહાની છે કે એ બે બહેનોનું એ ભક્તિમાં એમનો મતલબ મન લાગી ગયું કે આપણે હવે સંસાર ત્યાગ બધું છોડી અને ભક્તિ કરવી છે. અને પછી ભક્તિની સાથે સાથે એમને ગાયોની સેવા કરવાનું ચાલુ કર્યું અને ત્યાંથી આ ગૌશાળા ચાલુ થઈ મારા ગામની, એટલે કે ગામ ભેંસાણા, તાલુકો દિયોદર અને જિલ્લો બનાસકાંઠા. થોડા સમય પહેલાં અહીંયા 2-2.5 વર્ષ પહેલાં એવો ઇતિહાસ બની ગયો કે બેન શારદાબેન અત્યારે હયાત છે, એમના નાના બેન રમાબેન, આ બંને બહેનો ગૌશાળાની અંદર સેવા આપતા હતા. એમના બધું સંચાલન એમનું ચાલતું હતું. રમાબેન અમને 3 વર્ષ પહેલાં 2-3 વર્ષ પહેલાં દેવ થઈ ગયા. એમની પાસે એક એવું જીવ હતું કે જે વાંદરી હતી. એ પણ 15 દિવસ પછી ખાધા પીધા વગર એમની પાછળ એ પણ એ દેવ થઈ ગઈ. એનો ઇતિહાસ છે, લોકો ઘણા બધા અહીંયા જોવા આવે છે. નમસ્કાર મિત્રો, હું છું પ્રકાશ અને આપ સૌનું સ્વાગત છે આપણી એકતા ડેરી ફાર્મની ચેનલ પર. મિત્રો, તમે મને બધા અલગ અલગ પશુપાલનના વિડીયોમાં જોયું હશે કે પશુપાલન કઈ રીતે વ્યવસ્થિત બનાવવું. આપણે જે પશુપાલન કરો છો એની અંદરથી આપણે હટકે થઈને કઈ રીતે પશુપાલન કરીએ એ બધા આપણે અલગ અલગ વિડીયો બનાવીએ છીએ. આજે આ વિડીયો બધાથી અલગ છે અને તમે કદાચ વિડીયો સંપૂર્ણ આખો જોજો, કારણ કે તમને તો દરરોજ કંઈક શીખવા માટે વિડીયો આપણે બનાવતા હોય. આજે હું એવી જગ્યા ઉપર આવ્યો છું અને મતલબ આવ્યો નથી, હું છું, કારણ કે આ જગ્યા મારા ગામની છે અને આ જગ્યાથી હું ઘણા સમય પહેલાં જોડાયેલો છું ને 2006ની અંદર પ્રેક્ટિસ ચાલુ કરી એ સમયે હું આ જગ્યાથી જોડાયેલો. હું જૂજ ગાયોથી શરૂઆત કરી હતી. બે બહેનોની હું વાત કરું તમને, એક બે બહેનોની કહાની છે કે એ બે બહેનોનું એ ભક્તિમાં એમનો મતલબ મન લાગી ગયું કે આપણે હવે સંસાર ત્યાગ બધું છોડી અને ભક્તિ કરવી છે. અને પછી ભક્તિની સાથે સાથે એમને ગાયોની સેવા કરવાનું ચાલુ કર્યું અને ત્યાંથી આ ગૌશાળા ચાલુ થઈ મારા ગામની, એટલે કે ગામ ભેંસાણા, તાલુકો દિયોદર અને જિલ્લો બનાસકાંઠા. આખો ઉત્તર ગુજરાતનો છેવાડાના ગામડા કહેવાય ને એ અમારા ગામડા છે. અહીંયા ગાયોનું બહુ મહત્ત્વ હોય છે, મતલબ મહત્ત્વ તો આખા ગુજરાત ભારતમાં છે, પરંતુ અહીંયા અલગ અલગ ગૌશાળાઓ ઘણી બધી હોય. તો હું આ ગૌશાળા, ઘણા બધા લોકો ગૌશાળા બનાવે છે તો એની અંદર કોઈ દૂધ ભરાવે છે, કોઈ ઘી બનાવે છે, કોઈ પ્રાઇવેટ ગૌશાળા હોય, કોઈ ગવર્મેન્ટ હસ્તક થોડી એવી ટાઈપની બધી અલગ અલગ ગૌશાળાઓ હોય. પણ આ ગૌશાળાનો તમે થોડો ઇતિહાસ સાંભળશો તો બધું હટકે છે. કારણ કે હું આ બે બહેનોને સારી રીતે ઓળખું છું, કારણ કે હું 2000 ગૌશાળા તો લગભગ એના કરતાં 5-10 વર્ષ પહેલાં બેની શરૂઆત કરી છે, પરંતુ હું અહીં તો ત્યારે ધીમી શરૂઆત થઈ, ધીમે ધીમે એના પછી અત્યારે આખી વટ વૃક્ષ બન્યું છે. 2700 જેટલી ગાયો છે. ગાયો નહીં, ગાયોની સાથે સાથે અહીંયા તમે જે પણ પ્રકારના મતલબ મારી પાસે તમે જોઈજો આ તો બધા નાના નાના વાછરડા છે, મોર છે, કબૂતર છે, કુકડા છે, મતલબ એક એવું જીવદયા ટ્રસ્ટ બેને બનાવ્યું. અહીંયા જે પણ કોઈ માણસ આવે એક આશરો લઈને આવે છે તો એને આપણે આશરો આપવો. હું તમને બધું અલગ અલગ વ્યવસ્થિત બતાવીશ. એની સાથે સાથે બેને પણ પહેલાંથી જ એવો સંકલ્પ લીધેલો કે હું કોઈની જોડે ભગવાન કાળીએ ઠાકર, હું કોઈની જોડે રૂપિયો માગવા નહીં જાઉં, આ બધું તારે જ ચલાવવાનું છે. તો મિત્રો, ઘણી વખત આપણે એમ કરતા હોય હું આમ કરી નાખું, તેમ કરી નાખું, હું ને તમે બધા જ આપણે એમ કરીએ આ બધું થશે. જ્યારે 10 ગાયો હતી, જ્યારે 1 ગાય હતી, જ્યારે 25 ગાયો, 50 ગાયો હતી ત્યારે પણ ચાલતું હતું. અત્યારે 2700 ગાયો, 2700 બીજા જીવ છે. ટોટલ રાઉન્ડ ફિગર 5000, લમસમ 5500 જેટલા બીજા જીવ છે. એ બધાનું કુદરત પૂરું કરે છે. બેન કે હું ક્યારેક ભાગમાં જતી એમ કહે છે અને એ બેનને ઉપર સરસ વ્યવસ્થિત રીતે ઓળખું છું. અને થોડા સમય પહેલાં અહીંયા 2-2.5 વર્ષ પહેલાં એવો ઇતિહાસ બની ગયો કે બેન શારદાબેન અત્યારે હયાત છે, એમના નાના બેન રમાબેન, આ બંને બહેનો ગૌશાળાની અંદર સેવા આપતા હતા. એમના બધું સંચાલન એમનું ચાલતું હતું. રમાબેન અમને 3 વર્ષ પહેલાં 2-3 વર્ષ પહેલાં દેવ થઈ ગયા. એમની પાસે એક એવું જીવ હતું કે જે વાંદરી હતી. એ પણ 15 દિવસ પછી ખાધા પીધા વગર એમની પાછળ એ પણ એ દેવ થઈ ગઈ. એનો ઇતિહાસ છે, લોકો ઘણા બધા અહીંયા જોવા આવે છે અને અહીંયા જ નજીક છે, મતલબ એમની સમાધિ આપેલી છે બંનેની. ઘણા બધા લોકો જોઈ શકે છે કે ચમત્કારી હોય છે એ લોકોની માનતાઓ પર પૂરી થતી હોય. તો હવે મારે આ બધા વિશે હું તમને વ્યવસ્થિત રીતે સમજાવીશ. અને મારો આ વિડીયો ઉતારવાનો મોટો એક જ છે કે હવે આટલું બધું મોટું વટવૃક્ષ થયું છે, આપણે ઘણા બધા 5-25 રૂપિયા ક્યાંક વાપરી લઈએ છીએ, ઘણું બધું અલગ કરીએ છીએ. તો તમે મિત્રો બધા જ, હું એવું નથી કહેતો તમે આપો, પરંતુ આપણે કોઈ પણ ધંધો ચાલુ કરતા હોય એની પહેલાં 5 રૂપિયા આવા સત્કાર્યમાં વાપરી
આપણે મૂવીની અંદર જઈને 2000 રૂપિયા વાપરી આવતા રહીએ છીએ, આપણને ખબર નથી પડતી ને આપણે એમ કહીએ અમે એન્જોય કરતા આવીએ, પણ એ એન્જોય ખાલી 4 કલાક પૂરતું રહેશે કે ખાલી 1 દિવસ પૂરતું રહે. પરંતુ આવા કોઈ સત્કાર્યની અંદર તમે 5 રૂપિયા આપો છો, એ જીવ બચાવવાની અંદર તમારો કોઈ સહભાગી ફાળો નોંધાય છે, તો એ તમારા લાંબા સમય સુધી ટકી રહેશે અને તમારો પણ કંઈક આપણા મનનું કંઈક સારા વિચારો આપણી અંદર આવે ને આપણે કોઈનું સારું કલ્યાણ કરીએ. એ માટે કરીને મેં આ વિડીયો બનાવવાની કોશિશ કરી છે કે તમે જુઓ આ બધું વ્યવસ્થિત ચાલે છે. આ બેન કઈ રીતે બધું આ મેનેજ કરે છે. રાત્રે આ બેન મેં ઘણી વખત હું અહીંયા પ્રેક્ટિસ આ ગૌશાળાની અંદર મેં લગભગ બધાની તો 10-12 વર્ષ જ્યાં સુધી પ્રેક્ટિસ કરું ત્યાં સુધી મેં સેવાઓ આપી. બેન અને એમના જે માણસો હતા રાત્રે 12 વાગ્યા સુધી કોઈ પણ ગાય બીમાર પડે, આપણા ઘરની ગાય ભેંસ હોય તો આપણે કંઈ નથી શકતા, તો કોઈ પણ ગાય ભેંસ બીમાર પડે તો બેન ફોન કરીને કહેતા પ્રકાશભાઈ કોઈ પણ ડૉક્ટર મોકલો અને કે તમે આવો, આ ગાયની આવી ટાઈપની તકલીફ છે. બીજા ઘણા બધા ડૉક્ટરો અહીંયા હાલમાં છે. અત્યારે મોટી આખી ગૌશાળા ચાલે, પરંતુ ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે અત્યારે ગાયનો મતલબ મહિનાનો ખર્ચો પર ડેનો 2 લાખ રૂપિયાનો ખર્ચો છે, લમસમ 2 થી ઉપર, નીચું તો નહીં. એટલે એ ખર્ચો હવે ઘણા બધા લોકો અલગ અલગ જગ્યાએ આપતા હોય, તો હું પણ તમને રિક્વેસ્ટ કરું છું કે તમે થોડાક અહીંયા આવી જુઓ અને તમારી 5 રૂપિયા જો આપવા હોય તો બાજુમાં સ્કેનર છે, નંબર છે, બધા ડિટેલ્સ મેળવવી હોય તો તમે આ નંબર ઉપર રિંગ કરી શકો છો. જે પણ કંઈ તમારે આપવું હોય, ઘણા બધા લોકો ભગવાન ભરોસે પણ આપતા હોય છે, બરાબર. તો આની અંદર લાભ થાય એવું કંઈક સત્કાર્ય થાય એવું તમે કામ કરજો. ચલો અત્યારે બેન શું કરી રહ્યા છે હું તમને બધું વ્યવસ્થિત રીતે બતાવું કે અહીંયા કેવી કેવી પ્રકારની પ્રવૃત્તિઓ થાય છે, કેવા કેવા પ્રકારના જીવો છે કે અહીંયા ગાયો તો છે, ગાયોની સાથે સાથે મોર છે, કબૂતર છે, સસલા છે અને બધું અલગ અલગ ગાયનો પ્રેમ પણ તમે જોયું બધા એમની પાસે છે એ રીતના ઉભા, બરાબર. તો આવો આપણે બધું હા અમે બધું ન ધીમે 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 ઉપરી આવવા માટે વ્યવસ્થા કરી. પહેલાં અહીંયા કશું જ નહોતું, માત્ર ને માત્ર એવી ઝૂંપડી હતી. 2006ની વાત કરું, આસપાસની વાત કરું. ધીમે ધીમે અત્યારે આગળ પક્ષી પણ બનાવ્યું, બહુ મોટું પક્ષી ઘર છે. એની અંદર આપણે જોઈએ બેન જય શ્રી કૃષ્ણ. મારે ખાલી મને જ બધી ખબર છે આ પ્રકારનું હોય, આ ગામનો જ છું, પણ આ દર્શક મિત્રો ઘણા બધા છે તો આપણે એમને ખબર પડી કે આ બધી ગૌશાળા કઈ સાલમાં પેલો આશ્રમનું મુહૂર્ત 2001માં કર્યું અને એની પછી 2-3 વર્ષ એક એટલી નાની કૃષ્ણ ભગવાનને પેટમાં દાનમાં આવી અને એમાં ધીરે ધીરે સાર લાવીને ખવડાવો ને ગામમાંથી કોઈ રિઝલ્ટ ખટકી ના આવી 5 સીન દેહસીન એ વડે મૂકી ગયા. એમ કરતા પછી પતા 3 વીઘા તમો ઘાસચારો લઈને અમને ખવડાયો અને પછી એમાં 150 દિવસથી 4 વર્ષે હું સારો ખાવા જતી. પછી 200-300 દિવસથી 4 વર્ષથી ખબર પડી ને ધીરે ધીરે બધે દાન ફૂલ લાલવાનું ચાલુ કર્યું ને હવે અત્યારે તો ભગવાનની દયાથી બહુ વંશી વધારે થઈ ગયા. હું બેન લગભગ 2006થી આવું ને 2007થી આવું એ સમયે માપની હતી તમે એવું પહેલાં છે તો આપણે કોઈ હાલ કે કહેતા ને ભગવાન ભરોસે અને અત્યારે કાજુમાં જો જે કોઈ સંતો થઈ ગયા એ અમુક સતૃક મહિને હાથ કાજુમાં ગયા અને અત્યારે જે કોઈ સંતોનું દાન પૂંજી અને ધર્મના કે ભગવાન ધારે તો ગીતામાં કૃષ્ણ ભગવાને કીધું કે હું યોગી યોગી પ્રગટ કરું છું, એટલે એની ઈચ્છા વગર પાછું ફરકે ના આ બધું પરમાત્મા જ કરે છે. આપણે બેન કેટલો ખર્ચો હાલમાં તો આપણે 2 લાખ આસપાસ 2 લાખ ગાયો છે એની અંદર કબૂતર ગણ્યા નહીં પણ અંદાજે આવે ને જાય ને ખાય ઘણા બધા પશુ પક્ષીઓ છે. તમે એક વખત અહીંયા આવો આશીર્વાદ ઘણા બધા લોકો દૂર દૂરથી આવતા હોય. અમદાવાદથી ઘણા બધા લોકો આવે ને અમદાવાદ, સુરત, દિલ્હી.
તમે કાઠિયાવાડના છો અત્યારે? તમે કહો ભાઈ હવે કાંઈક મિત્રો ઘણા બધા લોકો એમને એકવાર બોલાવો કે તમને શું લાગ્યું બેન? આપ એક મિનિટ દિયોદર તાલુકાની આ ભેવણા ગામની એક ગૌશાળા છે. માત્ર ગૌશાળાનું નામ છે, પણ અહીંયા તો દરેક જાતના પક્ષીઓ, જે કોઈનો આધાર ન હોય એ નોંધારાની આ એક એવી જગ્યા છે કે જ્યાં જેનું કોઈ થાય નહીં, કોઈને ભાંગ્યું તૂટ્યું હોય, કોઈ બીમાર થયું હોય એવા પક્ષીઓ પણ અહીંયા હોય છે. જે પક્ષી અહીંયા ઓછામાં ઓછા 5000 જીવો હશે, હું જોઉં છું ત્યાં કે એવા 5000 જીવોની એવી સેવાઓ થાય કે આપણે આપણા પોતાના બાળકોની ન કરતા હોય એવી સેવાઓ થાય છે. પણ આ ગૌશાળા જોઈને મને તો એવું થયું કે ના ખરેખર જે આપણે આપણા જીવન માટે જે કઈ ખર્ચા કરતા હોઈએ છીએ, પાન માવા સિગારેટ અથવા તો આપણા મોજ શોખ, એમાંથી થોડું 10% પણ ફેરફાર કરીને કે આવા જીવોના કંઈક પણ સારા કાર્યમાં, આ જીવોના અન્નક્ષેત્રમાં, ગૌશાળામાં, ઘાસચારામાં કે જે આપણાથી થાય ને એ સેવા કરાય. આનાથી બીજું વધારે કઈ દુનિયામાં છે નહીં. દુનિયાની અંદર તો બધું જ છે, પણ ખરેખર છેલ્લો શ્વાસ તો આવડો આ છે કે નોંધારાનો આધાર બનવું, જે કોઈનું છે જ નહીં એનો આધાર બનવું એ મહત્વનું મને લાગ્યું. હું તો સૌરાષ્ટ્રનો છું, સૌરાષ્ટ્રથી અહીંયા ગૌશાળાના દર્શને આવ્યો છું, અને હું તો દરેક મિત્રોને કહું છું કે ખરેખર એકવાર અહીંયા આવજો, અથવા તમે આવી ન શકો તો સ્કેનર મૂકવામાં આવ્યું છે, એ સ્કેનર રૂપે કંઈ પણ સેવા તમારે કરવી હોય તો કરજો. યોગ્ય જગ્યાએ જાય છે, તમારું દાન કોઈ અફળ જતું નથી, એવું હું અહીંયા 100% ગેરંટીથી કહું. બસ આટલું કહી અને હું સૌરાષ્ટ્ર બોટાદ તાલુકાનો, બોટાદ જિલ્લા, મારું ગામ પાટી છે, પટેલનો દીકરો છે, પણ ક્યાંય આવું મેં જોયું નથી કે આવી સેવાઓ થતી છે. અને દરેક મિત્રોને ખાસ નમ્ર અપીલ કરું છું કે આ સ્કેનર ની અંદર તમે આવી શકો તો વેલકમ મોસ્ટ આવજો, પણ ન આવી શકો તો સ્કેનર રૂપે પણ સેવા કરી શકો છો. મિત્રો મારું જ કેવું એવું છે કે આપણે બધા લોકો પોતપોતાની રીતે અલગ અલગ ખર્ચા કરતા હોઈએ. આ ગૌશાળા ખરેખર એવી છે કે આમાં દરેક કોઈ પણ જીવ હોય, ઘણી વખત કેવું, ઘણી વખત કોઈ રાતે વટે મારવું ચાલતા હોય, એ એકવાર આવે તો એને કે તારો રહેવાનો તારો કંઈક ભાગે છે, તું આય જે વસ્તુ આવે. અહીંયા ઉંદરા કેટલા બધા ઉંદરના ઘર છે કે ભાઈ એમના ઉંદર માટે અલગથી અલગ વિભાગ પાડે છે. મોર હોય તો અલગ, સુંદર અલગ, આ બીજું બધું આવે એને આપી શકે કે તું આવે કે ભાઈ આ તારો કંઈક માગતું હોય છે. મતલબ આવી એક ગૌશાળા મારા ગામની હું ખરેખર ભાગ્યશાળી છું, અને મને ખરેખર વિચાર અત્યારે એવો આવ્યો આજે હું ઘણા બહુ કેટલું દાન આપી શકું. આજ મારી ગૌશાળામાં કેટલું આવું, કદાચ 5, 25, 50 જે આપણા બી હાથથી અપાય હતા, બરાબર છે. પણ મને એવું વિચાર આવ્યો કે મારા આ વિડીયો સોશિયલ મીડિયા થકી થોડા ઘણા કોઈ લોકો જો આપી શકતા હોય, કારણ કે અત્યારે બહુ ખર્ચો વધવા માંડ્યો, એની વખતે બહુ માગવા જવું, તો મતલબ આ બધા જીવનો કોણ થશે? આપણે બધા જ કરવાનું, દરેક લોકો. તો અમે એવું નથી કહેતા તમે આટલા જ આપો, જે તમારા બી આથી જે યથાશક્તિ આપણે, મતલબ મારો એક વિડીયો 1 મિલિયન કદાચ ચાલે માતાજી બધા લોકો ખાલી 1 રૂપિયો નાખે ને તો પણ 10 લાખ રૂપિયા થાય. મિલિયન એટલે 10 લાખ રૂપિયા થાય. જો બધા 10,000 રૂપિયા ન હોય તો ભાગ ખુલી જાય, એટલે 12 મહિના ફ્રી. જય માતાજી, બરાબર. એટલે હું તમને બધા અલગ અલગ વસ્તુ કહું, પણ આ આપણે આગળ આપો આ લો જો આપણે આ વસ્તુ ક્યાંય ન મળે છે. આ પક્ષી રહ્યો ને એ તમારા ઉપર, આપણા ઉપર ક્યાંય વિશ્વાસ ન મૂકે, અહીંયા મૂકે, બરાબર. એનો વિશ્વાસ જીતવા માટે આપણે આ ટુકડામાં આ જો એને બતાવો, એ આપણી આગળથી નીકળે. આ જો આ બધું આ પણ આપું કઈ નથી, લે આપું આ બધું અહીંયા છે ફ્રેન્ડ, બરાબર. તો મતલબ જે પશુ પક્ષી છે આપણા 2 રૂપિયાના કારણે એમના પેટમાં કઈ જશે તો એ પણ ઉપર લખાઈ જવાનું છે. તો મિત્રો દરેક મિત્રોને એક થોડી રિક્વેસ્ટ, જે યથાશક્તિ પ્રમાણે તમારે અપાય
આપજો. દિવાળી આવે છે, નવરાત્રા માતાજીના નવરા થયા છે, દિવાળી આવે છે, તો આ નવા દિવસની અંદર આપણે પણ કંઈક આ સ્કેનરમાં કંઈક નાખી અને આપણે આ એક સારા કાર્યના ભાગીદાર બનીએ. બસ ધન્યવાદ. અને તો કેવું આ મારા સગા બેન જેવા છે. હું લગભગ ખાસા વર્ષોથી બેનો અહીંયા આવું છું. હું નાનો હતો અને પ્રેક્ટિસ ચાલુ કરી હતી ત્યારની વાત અહીંયા આવું છું. બેની પોતે મારા પર આશીર્વાદ ઘણા બધા બરાબર. ભગવાનને પ્રાર્થના કરે કે આ બોલ કરે એમને સહાય થાજી બસ અને સત્ય